નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને લઈને. એક બાજુ જે રીતે ગુજરાત રાજ્યની વાત કરીએ છીએ, ગુજરાત રાજ્યને એક વિકાસ મોડલ માનવામાં આવતું હોય છે અને તેની સાથે નીતિ આયોગ દ્વારા એક સર્વે જાહેર કરવામાં આવ્યો હતો અને તે સર્વેમાં અત્યારે હાલ તો જે રીતે ગુજરાત એક વિકાસ મોડલ તરીકે જાણીતું છે તે ક્યાંક જોવા મળ્યું ન હતું. ટોપ 5 રાજ્ય કંઈક અલગ જોવા મળ્યા હતા, ટોપ જે 6 છે અને તેમાં પણ જે રીતે છેક ટોપ 10માં અને છેલ્લા ક્રમે અત્યારે તો ગુજરાત આવતું હોય તેવું લાગી રહ્યું છે. ડેવલપમેન્ટ વિકાસને લઈને જે અત્યારે વાતો તો કરવામાં આવતી હોય છે, પરંતુ તે યોગ્ય છે કે નહીં તેને લઈને સવાલ યથાવત છે. કારણ કે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સારા સ્વાસ્થ્ય, ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મામલે ગુજરાત ટોપ ઉપર જોવા મળી રહ્યું છે. સાથે જ ઉદ્યોગ, આવિષ્કાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાત અને દિલ્હી અત્યારે હાલ તો ટોપ પર જોવા મળી રહ્યું છે. પરંતુ તેની સાથે સવાલ એ છે કે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેમાં સૌથી વધુ વિકાસ જે અત્યારે હાલ તો રાજ્યમાં થયો છે તે કેરળ રાજ્ય અત્યારે ઉપર આવ્યું છે અને જે ટોપ 10માં અત્યારે સમાવેશ કરવાની જે વાત હતી અને જે ટોપ 10માં અત્યારે ગુજરાત છેલ્લા ક્રમે હોય તેવી સ્પષ્ટપણે પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો વિકાસ કેટલા પ્રમાણમાં થયો તેને લઈને સવાલ યથાવત છે. ત્યારે આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એ સૌથી પહેલાં તો શું છે આપણે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. ત્યારે આ દરેક મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પલક પાવાગઢી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, આત્મન શાહ કે જેઓ અર્થશાસ્ત્રી છે, અલ્પેશભાઈ પુરોહિત કે જેઓ કોંગ્રેસના નેતા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન આત્મનભાઈ આપને પૂછવા માંગીશ કે આપણે જે અત્યારે હાલ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની વાત કરી રહ્યા છીએ. શું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને જે પ્રમાણે આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે? વિકાસને લઈને ઘણી બધી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ તે ક્યાંક વિકાસ હજુ પણ જે સમગ્ર દેશભરમાં જોવા મળતો નથી તેવું લાગી રહ્યું છે. એક વિકાસ મોડલ તરીકે અત્યારે ગુજરાતને માનવામાં આવતું હોય છે, તે રીતે શું કહેશો? સૌથી પહેલા તો આપણે ચિરંતન વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું અને ત્યારબાદ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કયા છે અને એમાં ગુજરાતની પરિસ્થિતિ શું છે તેના વિશે ચર્ચા કરીએ. એક સામાન્ય ભાષામાં કહીએ કે ચિરંતન વિકાસ અથવા તો ટકાઉ વિકાસ અથવા તો શાશ્વત વિકાસ, આ જુદા જુદા નામ છે. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે અત્યારની જે પેઢી છે એ એવી રીતે વપરાશ કરે કે જેથી આવનારી પેઢી માટે જે સંસાધનો છે અથવા તો તેમની જે વપરાશ છે એની સાથે કોઈ બાંધછોડ ન થાય. એટલે ભવિષ્યની પેઢીને ધ્યાનમાં રાખીને અત્યારની પેઢી વપરાશ કરે અથવા તો પોતાની જે કન્ઝમ્પશન પેટર્ન છે એ રીતે ગોઠવે અથવા તો એ રીતે તેમાં બદલાવ કરે. આવો એક સામાન્ય ખ્યાલ છે. હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, ચિરંતન વિકાસના જે લક્ષ્યાંકો છે એ 25 સપ્ટેમ્બર 2015માં યુએનડીપી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામે તેનો ઠરાવ પસાર કર્યો અને જાન્યુઆરી 2016 થી તેનો અમલ શરૂ કર્યો અને 2030 સુધીમાં એ જે લક્ષ્યાંકો છે એ પાર પાડવાના છે તેવો એક આખો ખ્યાલ છે. તેમાં 17 જેટલા લક્ષ્યાંકો છે જુદા જુદા અને એ લક્ષ્યાંકોની અંદર 169 જેટલા લક્ષ્ય છે. એટલે એ તમામની અત્યારે હું વાત નથી કરતો કારણ કે એટલો સમય નથી. 17 લક્ષ્યાંકો અને 169 લક્ષ્ય. પણ એમાં જે મુખ્ય બાબતો છે તેમાં ગરીબી નિવારણની વાત છે, ભૂખમરાનો ઓછું કરવું અથવા તો એને નાબૂદ કરવાની વાત છે, સારા શિક્ષણની વાત છે, સારી આરોગ્યની વાત છે, અસમાનતા ઓછી કરવી એની વાત છે, સ્ત્રી પુરુષ સમાનતાની વાત છે, સમાજની અંદર, દેશની અંદર ન્યાય સ્થપાય, શાંતિ સ્થપાય, સંસ્થાઓ જે લોકશાહીની સંસ્થાઓ છે તે મજબૂત બને, લોકોની સુખાકારીમાં વધારો થાય. આવી જુદી બાબતો છે. હવે આપણે આવીએ નીતિ આયોગના રિપોર્ટ ઉપર. આ જે 17 લક્ષ્યાંકો છે તેમાંથી નીતિ આયોગ જે રિપોર્ટ બહાર પાડે છે એ 13 લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને પાડે છે. એ 17 લક્ષ્યાંકોને નથી લીધું, એમણે 13 લક્ષ્યાંકોને ધ્યાનમાં લીધા છે. અને એ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના જે ઇન્ડેક્સ મળે છે એ 0 થી 100 ની વચ્ચે હોય છે. જેટલો તમારો સ્કોર સારો, જેટલો તમારો ઇન્ડેક્સ વધારે એટલી રાજ્યની પરિસ્થિતિ વધારે અને જેટલો ઇન્ડેક્સ ઓછો એટલી રાજ્યની પરિસ્થિતિ ખરાબ. ગુજરાતનો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એ 69 જેટલો છે. અને જો આપણે માત્ર રાજ્યોને ધ્યાનમાં લઈએ અને યુનિયન ટેરેટરીઝ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોને બાકાત રાખીએ તો ગુજરાતનો ક્રમ 9મો છે તમામ રાજ્યોમાં. સૌથી પહેલો ક્રમ કેરળ કે જે 75 છે
અને હંમેશા એ પહેલેથી જ આગળ રહ્યું છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે કેરળમાં શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિ એ અન્ય રાજ્યો કરતા ખૂબ સારી છે. શિક્ષણના હવે જે એટલે આપણને સેન્સસનો જે હવે ડેટા મળશે એમાં તો કેરળમાં સાક્ષરતા દર લગભગ 100 જેટલો આપણને મળી જશે, ત્યારે ગુજરાત અને અન્ય કેટલાક રાજ્યો તેમાં પાછળ છે. સવાલ એ છે કે જ્યારે રાજ્યને વિકાસના એક મોડેલ તરીકે જોવામાં આવતું હોય એવા સંજોગોમાં ગુજરાતનો ક્રમ 10મો આવે એ થોડીક નિરાશાજનક બાબત છે. અને એમાં પણ ખાસ 3 ઇન્ડેક્સ આમાં એવા છે, જે 13 છે એમાંથી 3 ઇન્ડેક્સ એવા છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 2, 4 અને 5, જેમાં ગુજરાતનો જે આંક છે એ 50ની આસપાસ છે અને 2માં 50 કરતા પણ ઓછો છે. તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 2 કે જેમાં ભૂખમરાની વાત છે, ઝીરો હંગર એટલે કે ભૂખમરો તમારે નાબૂદ કરવાનો છે, એમાં ગુજરાતનો રેન્ક ગુજરાતનો આંક માત્ર 46 છે. અને જેન્ડર ઇક્વાલિટીમાં પણ ગુજરાતનો આંક 50 કરતા પણ ઓછો છે. એટલે તમે જો નીતિ આયોગનો રિપોર્ટ વાંચો તો એમાં 50 થી નીચેના જે રાજ્યો છે એ રાજ્યો એવા છે કે જેણે હજુ ઘણું બધું એમાં કામ કરવાનું બાકી છે. પોલિસી લેવલના નિર્ણયો પણ ખૂબ જરૂરી છે. એટલે આજ જો તમે એ 13 આંકોને જુદા પાડો તો એમાં અમુક આંકોમાં ગુજરાતનું પરફોર્મન્સ ઘણું ખરાબ રહ્યું છે, જ્યારે અમુક આંકોમાં ગુજરાતનું પરફોર્મન્સ ઘણું સારું રહ્યું છે. પણ તેમ છતાં પણ જ્યારે વિકાસના મોડેલ તરીકે જોતા હોઈએ ત્યારે ભૂખમરો અથવા તો ક્વોલિટી એજ્યુકેશનમાં પણ ગુજરાતનો આંક માત્ર 52 છે. એટલે એમાં પણ એ જે શું કહેવાય બીજા જે રાજ્યો છે જેમ કે બિહાર છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, એની કક્ષામાં આવે છે. એટલે એ દિશામાં કામ થવું વધારે જરૂરી છે. સવાલ યથાવત છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય અને તેમાં પણ ગુજરાતને એક વિકાસ મોડલ માનવામાં આવતું હોય, પરંતુ ટોપ 10માં પણ છેક છેલ્લે અત્યારે તો જોવા મળી રહ્યું છે. અલ્પેશભાઈ, શું છે આપની પ્રતિક્રિયા? આજના વિષય પર સૌથી ખરાબ બાબત તો એટલી જ છે કે ગુજરાત જે સરદાર અને ગાંધીનું ગુજરાત છે, ગુજરાતના વિકાસ મોડેલને લઈને સમગ્ર દેશમાં એક મેસેજ આપવામાં આવ્યો છે. ગુજરાતને એક અલગ નજરિયાથી સમગ્ર ભારત દેશ જોવે છે. આજે વિકાસશીલ ગુજરાત શિક્ષણ બાબતે, ગરીબી બાબતે, સમાનતા બાબતે 10મા નંબરે ધકેલાય, દુઃખદ બાબત છે. ખરેખર ગુજરાતની જે પ્રજા છે, ગુજરાતના જે ટેક્સ પેયર છે, ગુજરાતની જે પબ્લિક વિકાસશીલ બાજુ વળી છે અને 27 વર્ષથી બહુમતીની સરકાર આપતી હોય અને વિકાસશીલ ગુજરાત અને વિકાસનો નારો જ્યારે આજ દરેક ઇલેક્શનમાં આ જગ્યાથી ઉઠતો હોય, વિકાસ જ અમારો લક્ષ્ય એવું જ્યારે સરકાર સૂત્ર આપતી હોય અને વિકાસ જ્યારે લથડા ખાઈ અને 10મા ક્રમે, 5મા પણ ના આવીએ, લથડિયા ખાઈને 10મા ક્રમે પડીએ તો આ ખૂબ જ દુઃખદ બાબત છે. સરકારે આ બારે વિચારણા કરવી જોઈએ અને આનાથી સમગ્ર ગુજરાત પૂરા દેશમાં બદનામ થાય છે કે વિકાસશીલ ગુજરાતની વાતો કરવાવાળી જે સમગ્ર દેશમાં મોડેલ લાઈન નીકળી હતી, આજે ગુજરાત તે વિકાસમાંથી 10મા ક્રમે આઉટ થઈ રહ્યું છે. આ ગુજરાત માટે, તમામ લોકો માટે દુઃખદ બાબત છે અને કલંકિત બાબત છે. ગુજરાત માટે ઘણી અને ગુજરાતવાસીઓ માટે પણ કલંકિત બાબત છે. પલકભાઈ, સવાલ એ થતો હોય છે કે આંકડાઓ અત્યારે તો અલગ વસ્તુ કહી રહ્યા છે, વાસ્તવિકતા કંઈક અલગ પરિસ્થિતિ બતાવી રહી છે. શું કહેશો આપ? જી, સૌપ્રથમ તો હું ચોક્કસ અહીંયા એવું કહીશ કે ગુજરાત 10મા નંબરે આવે છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રોથમાં. તો આત્મનભાઈએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે અમુક પેરામીટર છે એમાં ગુજરાત અત્યારે ઘણું જ પાછળ છે. હું એને ચોક્કસ આ રિપોર્ટને એડમિટ કરી અને હું મારા મિત્ર અલ્પેશભાઈને હું ગેરંટી આપવા માંગુ છું કે સરકારે એ દિશા ઉપર કામ કરવાનું ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે, કામ કરી જ રહી છે અને આ જોયા પછી પણ અમે કામ કરી જ રહ્યા છે. 27 વર્ષથી અલ્પેશભાઈએ ખુદે કીધું કે ગુજરાતમાં એક હદ ભાજપનું શાસન છે. એમાં ક્યાંક અમારી કોઈ ત્રુટીઓ, અમારી કોઈ કમીઓ આવી હશે, હું એક્સેપ્ટ કરું છું. પણ જો હું આજે ગણાવું તો સાહેબ હમણાં જ જે પ્રમાણે રિપોર્ટ આવ્યો એ પ્રમાણે એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટમાં ગુજરાત નંબર 1 પર છે. અચ્છા, એની સાથે સાથે અલ્પેશભાઈ પણ એગ્રી કરશે કે જે
શાંતિ અને સલામતી છે એ ગુજરાત જેવી શાંતિ અને સલામતી બીજી કોઈ જગ્યાએ નથી મળતી, અને એટલે જ કદાચ ઇન્ડસ્ટ્રીઝ હોય કે આઈ વુડ સે અધર સેક્ટર હોય, તેનો લોકોનો ગુજરાત તરફ ઝુકાવ રહી રહ્યો છે. હા, નો ડાઉટ આજે 10મા નંબર છે એનાથી ઘણું જ શીખવાનું છે, અને હું એક્સેપ્ટ જ કરીશ કે જો જીતા વહી સિકંદર, કેરળ નંબર 1 પર છે તો કેરળ નંબર 1 ઉપર જ છે, અને આપણે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે, અને એના માટે સરકાર કટિબદ્ધ છે. સરકાર તો કટિબદ્ધ છે, પરંતુ જે ગુજરાત મોડલની વાત કરવામાં આવે છે, ગુજરાત વિકાસ મોડલની વાત કરવામાં આવતી હોય છે, તે ક્યાંક ટોપ 5માં જોવા મળતું હતું ને. તો આજે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો પલકભાઈ, અને તેમાં પણ ટોપ 5માં હોવું જોઈએ ગુજરાત, પરંતુ અત્યારે ટોપ 10માં જ, ચલો ટોપ 10માં જ ના નહીં, અને તે પણ છે કે 10મા ક્રમે છે, તેના લઈને સવાલ યથાવત છે. આત્મનભાઈ કીધું એ પ્રમાણે, આત્મનભાઈ 10મા ક્રમે છે કે 9મા ક્રમે છે ગુજરાત? ગુજરાત 9મા ક્રમે છે, માત્ર રાજ્યોને લઈએ તો. જો કેન્દ્ર શાસિત પ્રદેશોને આપણે ઉમેરીએ તો 10મા ક્રમે. તો 10મા ક્રમે છે. તો ઓવરઓલ આપણે ગણીએ તો ઓવરઓલ 10મા ક્રમે. ચોક્કસ. હું ચોક્કસ અહીંયા કહીશ કે 10મા ક્રમે છે એ ચોક્કસ સારી વાત નથી, પણ તો પણ આ જે અત્યારની સર્કમસ્ટન્સ છે, અત્યારની પરિસ્થિતિ છે, એમાં ગુજરાતે ઘણી મહેનત કરી છે. મેડિકલ ક્ષેત્રનો વિકાસ હોય કે ગુજરાતની ઇન્ડસ્ટ્રીનો વિકાસ હોય, મેં કીધું એ પ્રમાણે એફડીઆઈનો વિકાસ હોય, સ્ટાર્ટઅપ્સ જે રીતે અહીંયા આપણે ફ્લોટ કરી રહ્યા છીએ અને એને એન્કરેજ કરી રહ્યા છીએ એનો વિકાસ હોય, રિયલ એસ્ટેટ સેક્ટરનો વિકાસ હોય, કે ગરીબ અને મધ્યમ વર્ગને બેનિફિટ આપવાની વાત હોય, એમાં સરકાર ખરેખર સારા કામ કરી રહી છે, અને એના આપણને ફળ નેક્સ્ટ 1 યરની અંદર ચોક્કસ ખાસે, જો પરિસ્થિતિ બધી વ્યવસ્થિત થઈ જશે તો. એક જે 3 ફેક્ટર અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે પલકભાઈ, કે જે પ્રમાણે ગરીબીની વાત કરીએ તો ગરીબીમાં તમિલનાડુ અને દિલ્હીનું સારું પ્રદર્શન છે. જનતાની જે એક ભૂખ સંતોષ આવી જોઈએ, અત્યારે હાલ તો દરેક કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ના રહેવું જોઈએ, તેના માટે અત્યારે હાલ તો કેરળ અને ચંદીગઢ ટોપ પર જોવા મળી રહ્યા છે. ગુણવત્તાપૂર્ણ શિક્ષણમાં કેરળ અને ચંદીગઢ ફરી એકવાર જે ટોપ પર છે, એટલે કે ક્યાંક આ વસ્તુ અત્યારે હાલ તો ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ લાવી એ ઘણી જરૂરી બની ગઈ છે. આ ઉપરથી એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તમે જ્યારે શિક્ષણની વાત કરો છો, શિક્ષણને લઈને પણ જે રીતે ચલો સારામાં સારી વ્યવસ્થા હોત, બરાબર, તો અત્યારે હાલ ત્યાં એમાં પણ ગુજરાત આગળ આવ્યું હોત, નો ડાઉટ. ઉદ્યોગમાં આવ્યું છે, આવિષ્કારમાં આવ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવ્યું છે, સ્વાસ્થ્યમાં આવ્યું છે, પરંતુ તેની સાથે જે મહત્ત્વની વસ્તુ છે, જે અત્યારે હાલ તો દરેક લોકોની ભૂખ છે, ગરીબી છે, અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, એ 3 બેઝિક જ જરૂરિયાત છે આપણી. કોઈ તને શું કહેવાય, બહુ હાઈ પાવરની કે કોઈ એટલી બધી વધારે પડતી જરૂરિયાત ના કહેવાય. બેઝિક જરૂરિયાતો સંતોષાવી એ ઘણી જરૂરી છે પલકભાઈ. તમારી વાત સાથે હું બિલકુલ સમજ છું, અને મેં કીધું એ પ્રમાણે સરકાર એની ઉપર અથાર્ક પ્રયત્ન કરી રહી છે, અને હું વિશ્વાસ આપવા માંગુ છું કે નેક્સ્ટ યર તમને આમાં પણ ઘણો બધો ફરક દેખાશે. હા, જો આને આપણે ખાલી પોલિટિકલી જોઈશું કે ભાઈ ગુજરાત મોડલને પ્રોજેક્ટ કરવામાં આવ્યું હતું 2014માં, અને એના લીધે ગુજરાતની ઉપર કાળો ધબ્બો લાગ્યો છે, અને જો આ બધી વાત છે તો એની જોડે હું બિલકુલ સંમત નથી. પણ હું આપની વાત છે એની જોડે સ્વીકારું છું, અને હું એક જ વસ્તુ આપને કહી રહ્યો છું કે એની ઉપર પ્રયત્ન ચાલુ છે, અને અમે આ વસ્તુને ઓવરકમ કરીને બતાવીશું ઇન ધ કમિંગ 1 યર. દ્વારા અથાગ પ્રયત્નો ચાલુ છે તેવું સરકારના કહી શકાય પ્રવક્તા દ્વારા તે કહેવામાં આવી રહ્યું છે. શું કહેશો આપ? ના, અમારા મિત્રએ કહ્યું અને સ્વીકાર્યું એ સારી બાબત છે, પણ સૌથી મોટી મારી જે વાત એમને એવું કહ્યું કે ગુજરાત શાંતિ પ્રિય છે, ગુજરાતમાં તમે જો ખૂબ જ સલામતી છે. મહાત્મા ગાંધી આજ ગુજરાતના હતા, સરદાર વલ્લભભાઈ આજ ગુજરાતના હતા, અને એમની પ્રતિમાઓ વિશ્વના ખૂણે પણ લાગે છે. એનું કારણ છે શાંતિ. એ સૌથી મોટો મંત્ર ગુજરાતમાંથી કોઈ આપ્યો હોય પૂરા વિશ્વમાં, મહાત્મા ગાંધી આપ્યો. ગુજરાતના લોકો પહેલેથી શાંત, પ્રેમાળ, વેપારી. ગુજરાત એટલે વેપારીઓનો દેશ. અત્યારે નહીં, પહેલેથી ગુજરાતની સ્થાપના પહેલા પણ આ વિસ્તારે, પછી ગુજરાતની સ્થાપના થઈ. ગુજરાતની પ્રજા, ગુજરાતના લોકો શાંત અને વેપારી જ છે. આ મુદ્દો અત્યારે એટલા માટે ઉપસ્થિત થયો જ્યારે પ્રધાનમંત્રી શ્રી મુખ્યમંત્રી હતા. આપ સૌ મીડિયા જાણો છો, કેન્દ્ર સરકારનો ગુજરાતને ચમચમાતો લાફો, મોંઘવારી, ગુજરાત સાથે અન્યાય, ગુજરાત સાથે દુર્વ્યવહાર, આવું બધું અમે સાંભળ્યું છે. મારા પ્રવક્તા મિત્ર છે, એમને પણ ખ્યાલ હશે. આજે આપ જોઈ રહ્યા છો, છેલ્લા 7 વર્ષનો કાર્યકાળ માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પૂરો કર્યો. આજે ગુજરાત એમનું લાડીલું, જેમને ગુજરાત એમને પ્રોજેક્ટ કર્યા,
આજ ગુજરાતના વિકાસ મોડેલ પર સમગ્ર દેશે એમને વોટ આપ્યા, અને વોટ એટલે બહુમતીની કેન્દ્રની સરકાર આપી, એક ટર્મ કમ્પ્લીટ અને બીજી ટર્મ આપી. ત્યારે આજે એમની આશાઓ પર આજે નીતિ આયોગના અધ્યક્ષ તરીકે પણ માનનીય પ્રધાનમંત્રી હોય છે. આજે જ્યારે આવા સ્ટેજ પર પ્રધાનમંત્રીએ સીવેલું ગુજરાતનું એક વિકાસ મોડેલ, એક નવો પ્રોજેક્ટ જે સમગ્ર વિશ્વને અને સમગ્ર ભારત દેશને દિશા આપે. જ્યારે આપણે ટ્રમ્પની વાત કરીએ, અલગ અલગ પ્રધાનમંત્રી ગુજરાતમાં બોલાવીએ, રિવરફ્રન્ટ પર હિંચકો ખવડાવીએ, એ ગુજરાત આજે જ્યારે પહેલા નંબરની જગ્યાએ 10મા નંબરે જતું હોય, એ ગુજરાત મોડેલ જેની વાત કરીને આપણે 6 કરોડ જનતાના વોટ હાસિલ કર્યા હોય, આજે જે આવું સાંભળવા મળે કે આજે ત્યાં ગરીબી રેખા નીચે છે, આજે ગુજરાત 10મા ક્રમે પહોંચી ગયું છે, આજે સૌથી ટેક્સ પેયર ગુજરાત. પહેલા પણ વેપારીઓ અહીંયા આવતા, વેપારીઓ ગુજરાતમાં આવવાનું સૌથી પહેલા એટલા માટે પસંદ કરે છે, દાળ ભાત જલેબી ગોટા અને ફાફડા અને આપણે જાણીએ ગાંઠિયા, એ ગુજરાતમાં મહેમાનગતિ કરવાની એક વર્ષો જૂની પ્રતિમા છે. ગુજરાતમાં કોણ આવવા ના માંગે? ગુજરાતનો એક એક લોક પ્રેમાળ છે. એટલે ગુજરાતનો જસ, શાંતિનો જસ કોઈ સરકારને નથી જતો, એની પ્રજાને જાય છે. એની પ્રજા શાંત છે, સમજુ છે, સમજદાર છે. આવી પરિસ્થિતિમાં ઓક્સિજન ના મળે, બાટલા ના મળે, ભલે વેક્સિન ના મળે, પણ પ્રજા ધક્કા મૂકીને મારામારી નથી કરતી, સરકારને રજૂઆત કરે છે અને લાઈનમાં ઉભી રહે છે. એનો પણ આપણે ગર્વ લેવો જોઈએ. પણ દુઃખ એટલું છે, આજે કરીશું, કાલે કરીશું, પછી કરીશું, 27 વર્ષ આપ્યા, ત્યારે પહેલા નંબરે લાઈશું, એની વાત કરવાની જરૂર છે. મીડિયામાં આપણે દર વર્ષે 1 વર્ષ આપવું, 2 વર્ષ આપવું, 5 વર્ષ આપવું, 6 વર્ષ આપવું, આવું કહેતા કહેતા 27 વર્ષ આપી દીધા. આજે એક સમાનતા, ગરીબી, શિક્ષણ આપજો ઢગલો, પ્રાથમિક શાળાઓ બંધ થઈ ચૂકી છે. આ તમામ બાબતે સરકારે કોઈ નિર્ણય લેવો પડશે અને એક સારી પદ્ધતિથી ગુજરાતને પહેલા ક્રમે લાવવું પડશે, કારણ કે ઓકે અલ્પેશભાઈ. ગુજરાત ભારત દેશનું નહીં, વિશ્વનું બિંદુ બનવું જોઈએ. મહાત્મા ગાંધી અને સરદારનું ગુજરાત છે. યસ પલકભાઈ, શું કહેશો? સાહેબ, સૌ પ્રથમ તો હું એક વસ્તુ અલ્પેશભાઈ સાહેબને કહીશ કે થેન્ક યુ વેરી મચ. એમણે એવું કીધું કે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે, આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર સાહેબ નરેન્દ્ર મોદીએ જે ગુજરાતમાં વિકાસ કર્યો હતો એનું મોડલ લઈ અને 2014માં ઇલેક્શન લડ્યા અને વિકાસના મોડલ ઉપર જનતાએ નરેન્દ્ર મોદીજીને મત આપ્યા. ધેટ મીન્સ કે મારા મિત્ર એ તો એક્સેપ્ટ કરે છે કે 2014 પહેલા નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં વિકાસ હતો. થેન્ક યુ વેરી મચ ફોર ધેટ. બીજું એમને કહેવા માંગીશ કે પ્લીઝ વિરોધની રાજનીતિ ના કરો. બહુ મજા આવી જાય છે કોંગ્રેસના કોઈ પણ પ્રવક્તા હોય ને એને, કે કાંઈક ખોટું થાય એટલે વિરોધની રાજનીતિ. અમને યાદ કરવા માંગીશ કે 2002માં જ્યારે દંગા થયા હતા, એમણે અત્યારે ગુજરાતની જનતાને ક્રેડિટ આપી. ગુજરાતની જનતા, ગુજરાતની પ્રજા ક્રેડિટને પાત્ર જ છે. આ શાંતિ સલામતી જે છે એ ગુજરાતની જનતાને જ આભારી છે, ચોક્કસ ગુજરાતની જનતાને આભારી છે. પણ આ જ કોંગ્રેસ 2002માં જ્યારે ગુજરાતમાં દંગા થયા હતા ત્યારે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને રોકવા માટે આ જ કોંગ્રેસ એવું કહેતી હતી કે ગુજરાતમાં શાંતિ અને સલામતી નથી. બીજી વાત કરું, એમણે કીધું કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે કેન્દ્ર સરકારે આ સપોર્ટ ના કર્યો, કેન્દ્ર સરકારે આ સપોર્ટ ના કર્યો. હું યાદ કરાવવા માંગીશ કે 2012ની જ્યારે વાઇબ્રન્ટ સમિટ હતી ત્યારે ગુજરાતમાં પહેલી વખત વાઇબ્રન્ટ સમિટના સ્ટેજ ઉપર બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જોડે બેઠા હતા અને 1000 crores ઓફ રૂપીઝના એમઓયુઝ થયા હતા. એ એમઓયુ ક્રિસ્ટલાઇઝ નહોતા થયા અને એ વખતે પણ એમણે એ જ વાત કરી હતી કે સપનાનો મહેલ બતાવે છે નરેન્દ્ર મોદી. એવું નહોતું સાહેબ. અમારા ઇન્કમ ટેક્સમાં એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને બેનિફિટ છે, એ જાન્યુઆરી મહિનામાં હતો અને એમની જ સરકારે 28 ફેબ્રુઆરીના બજેટમાં એ બેનિફિટ કાઢી નાખ્યો હતો. એટલે આ પત્તાના મહેલ તૂટ્યા નહોતા, તોડવામાં આવ્યા હતા. એટલે જે એ વાત કરી રહ્યા છે એનાથી હું ચોક્કસ અગેન્સ્ટ છું. ભૂખ મારો તેના લઈને હવે સરકાર કામ કરે તે ઘણું જરૂરી બની ગયું છે. સાહેબ, આરોગ્યની વાત કરીએ ત્યારે તમે જોયું છે કે લાસ્ટ યર જ્યારે આપણા ત્યાં કોવિડ આવ્યું એ પહેલા એક ચાઇનાની ક્લિપ જતી હતી કે ભાઈ આટલા ટાઈમની અંદર ચાઇનામાં હોસ્પિટલ તૈયાર થઈ, અને આપણે એ જ વસ્તુ ગયા વર્ષે સિવિલ હોસ્પિટલ અને આ વર્ષે DRDO હોસ્પિટલમાં કરીને બતાવી. આ જ ગુજરાત સરકારે કરીને બતાવી. માન્ય વિજયભાઈ રૂપાણી, માન્ય નીતિનભાઈ પટેલ ના નેતૃત્વમાં આ થઈને ગયું. આરોગ્ય ક્ષેત્રે ગુજરાત ઘણું જ સારું કરી રહ્યું છે. જી આત્મનભાઈ, જ્યારે આપણે શિક્ષણ, આરોગ્ય
એ બંનેને આપણે અત્યારે તો જે બેઝિક જરૂરિયાત માનતા આવીએ છીએ કે ના અત્યારે એ હોવું એ ઘણું જરૂરી છે. નો ડાઉટ કે તમિલનાડુ, દિલ્હી, કેરળ, ચંદીગઢ દ્વારા જે બહુ સારામાં સારું તેમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ તેની સાથે ગુજરાતની અત્યારની પરિસ્થિતિ અર્થતંત્રની દ્રષ્ટિએ કેવા પ્રકારની જોવા મળી રહી છે, અને સાથે જે અત્યારે તો ઉદ્યોગ, આવિષ્કાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સારા સ્વાસ્થ્યમાં તો અત્યારે ટોપ પર આવ્યું છે, પરંતુ શિક્ષણ અને તેની સાથે ભૂખમરાની પરિસ્થિતિમાં હજુ પણ ક્યાંક પાછળ હોય તેવું લાગી રહ્યું છે. શું કહેશો? બે ત્રણ બાબતોનો ઉલ્લેખ થયો, હું પહેલા એની ઉપર આવું અને પછી આપના પ્રશ્નનો જવાબ આપું. ખાસ કરીને એફડીઆઈ ગુજરાતમાં આવે છે, મૂડીરોકાણ ગુજરાતમાં થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ એને અને ચિરંતન વિકાસને એ બેને કોઈ લેવા દેવા નથી. એ બંને જુદી બાબત છે. ખાસ કરીને આર્થિક વૃદ્ધિ માટે ગુજરાત જાણીતું છે, અને પહેલેથી જ જ્યારથી ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી જ ગુજરાતની જીડીપી એ અન્ય રાજ્યો કરતા, એટલે આર્થિક રીતે ગુજરાત અન્ય રાજ્યો કરતા સમૃદ્ધ છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રશ્ન અહીંયા એ છે કે ચિરંતન વિકાસના જે નિર્દેશકો છે એ નિર્દેશકો જીડીપી ની વૃદ્ધિ દર એટલે કે આવકનો જે વૃદ્ધિ દર છે તેના સિવાયના જે પરિબળો છે એને પણ ધ્યાનમાં લે છે. એટલે એમાં શિક્ષણ, આરોગ્ય, ન્યાય, કેટલીક સંસ્થાઓ, સારું આરોગ્ય, સુખાકારી સાથેનું જીવન, ડિસન્ટ લાઈફ જેને આપણે કહીએ છીએ, ભૂખમરો છે કે જે જીડીપીમાં રિફ્લેક્ટ થતું નથી. એવી બાબતોમાં ગુજરાત પાછળ છે. અને તમે જો હ્યુમન ડેવલપમેન્ટના કેટલાક પેરામીટર્સ જુઓ તો એમાં પણ ગુજરાત અન્ય જે વિકસિત રાજ્યો છે, એટલે ખાસ કરીને મહારાષ્ટ્ર, તમિલનાડુ કે જે આર્થિક રીતે પણ સમૃદ્ધ છે અને હ્યુમન ડેવલપમેન્ટમાં પણ ગુજરાત કરતા આગળ છે. બે ત્રણ બાબતો નીકળી, મારે ખાલી બે ત્રણ પ્રશ્નો પૂછવા છે. પહેલો પ્રશ્ન, શું એ કોર્પોરેટર હોય કે એમએલએ હોય કે એમપી હોય કે કોઈ ઉદ્યોગપતિ હોય, શું એ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા મોકલશે ગુજરાતમાં? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, શું તમારા માતા પિતા માદા પડશે, તમારા દીકરાઓ માદા પડશે, તમારી દીકરીઓ માદા પડશે તો તમે સિવિલ હોસ્પિટલમાં એમને લઈ જશો? કોરોના કાઢી નાખો, કોરોનામાં તો તમારી પાસે ઓપ્શન નહોતો, એટલે શું તમે સરકારી હોસ્પિટલમાં દાખલ કરશો તમારા છોકરાઓને કે તમારા મા બાપને? બરાબર. એટલે આ જો તમે એક બાજુ એવું કહેતા હોવ કે ગુજરાતનું વિકાસ મોડલ એ સમગ્ર વિશ્વમાં કે સમગ્ર દેશમાં આપણે એને એના આધારે લોકોએ મત આપ્યા છે, એમાં કોઈ બેમત નથી, પણ હું વારંવાર કહું છું કે લોકો મત આપે છે એ માત્ર આર્થિક બાબતોને કે આર્થિક વૃદ્ધિ મોડેલને ધ્યાનમાં રાખીને આપતા નથી. એટલે આર્થિક વૃદ્ધિ સિવાયના જે પરિબળો છે એ પરિબળોના ને જો આપણે ધ્યાનમાં રાખીએ તો એમાં ગુજરાતે હજુ ઘણું કામ કરવાની જરૂર છે. અને ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય પાછળનું સરકારનું જે બજેટ છે એમાં વધારો કરવાની જરૂર છે. તમે જુઓ ગુજરાત સરકારનું અત્યારનું જે બજેટ આવ્યું એટલે કોરોના કાળ પછીનું બજેટ, એમાં આરોગ્ય પાછળના ખર્ચામાં ઘટાડો થયો છે. તમે એટલું ને એટલું ખર્ચો એ તો વધારો એ તો બાજુમાં રહ્યું, તમે આરોગ્ય પાછળનો ખર્ચ ગુજરાત સરકારે ઘટાડ્યો છે. તો જ્યારે ખરેખર આવા સંજોગોમાં તમારે વધારે ખર્ચ કરવાનો હોય તો એવા સમયે તમે ખર્ચ ઘટાડો છો અને સરકાર પોતાની આવકના 1% કરતા પણ ઓછા, ટુ બી પ્રિસાઇઝ 0.62 થી 0.63% જ માત્ર આરોગ્ય પાછળ ખર્ચે છે. બરાબર. એટલે આ સરકારી જે હોસ્પિટલો છે કે સરકારી જે શાળાઓ છે એની પરિસ્થિતિ શું છે આપણે બધા જ જાણીએ છીએ, અને એ કોઈ પણ સરકારો કોઈ પણ રાજ્યમાં હોય. એટલે આ બાબત સામાન્ય માણસ, ગરીબો સુધી, વંચિતો સુધી, મધ્યમ વર્ગ સુધી સારું અને સસ્તું શિક્ષણ, સારું અને સસ્તું આરોગ્ય, સારું જીવન ધોરણ, ચોખ્ખું પીવાનું પાણી, સેનિટેશનની વ્યવસ્થા, માનભેર જીવન મળે એવી એક વ્યવસ્થા એ લોકો સુધી પહોંચે એ ખૂબ જ જરૂરી છે. અને એ બધી બાબતોને આ ચિરંતન વિકાસમાં ગણવામાં આવે છે, એને ધ્યાનમાં લેવામાં આવે છે. જે ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન્સ છે, ન્યાયાલયો છે અથવા તો બીજી કેટલીક સંસ્થાઓ છે, એ કેવી રીતના કામ કરે છે, લોકો સુધી તે પહોંચે છે કે નહીં, એ બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ગુડ ગવર્નન્સ, સુશાસનને ધ્યાનમાં લેવામાં આવે છે. અકાઉન્ટેબિલિટી કેટલી રાખે છે સરકાર, એને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે બધી જ બાબતોમાં હજુ ઘણું કામ કરવાની જરૂર છે.
બિલકુલ. તો એક બાજુ જે રીતે સરકાર અને તેમાં પણ જે રીતે ગુજરાતને જે એક વિકાસ મોડલ તરીકે અત્યારે તો માનવામાં આવે છે અને તેની સાથે હવે કેવા મહત્વના જે રીતે નિર્ણયો લેવામાં આવશે તેને લઈને સવાલ યથાવત છે. કારણ કે જે આ નીતિ આયોગનો જે રિપોર્ટ સામે આવ્યો છે અને તેમાં પણ જે રીતે ગુજરાત રાજ્યની વાત કરીએ, દેશમાં જેટલા પણ રાજ્યો છે અને તેમાં જે રીતે 9મા ક્રમાંક છે અને ઓવરઓલ આપણે જોવા જઈએ તો તેમાં અત્યારે તો 10મા ક્રમાંકે જોવા મળી રહ્યું છે. તે હવે કેટલું યોગ્ય તેને લઈને સવાલ યથાવત છે. તો હવે શિક્ષણ, આરોગ્ય, ભૂખમરાની જે પરિસ્થિતિ છે તેમાં હવે સરકાર દ્વારા કયા મહત્વના નિર્ણયો લેવામાં આવશે ને જે પ્રમાણે નીતિ આયોગનો હવે ફરી એક જે રિપોર્ટ જે બહાર આવશે ને તેમાં ગુજરાત ટોપ 5માં ક્યારે આવશે તેને લઈને સવાલ જો યથાવત છે. અને તેની સાથે સરકાર હવે કેવી કામગીરી કરશે તે તો હવે જોવાનું છે. તેની સાથે આત્મનભાઈ, પલકભાઈ અને અલ્પેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.